સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં કેમિકલ માફિયાઓના આતંકથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં ખેતીની જીવાદોરી સમાન ગલુડા માયનો નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા પાણી પ્રદૂષિત થયું। કાળઝાળ ગરમીમાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાતની વચ્ચે નહેરમાં ફેંકાયેલા આ ઝેરી રસાયણોના કારણે ખેડૂતોને ચામડીની બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ અંગે ખેડૂતોએ તાલુકા કક્ષાએથી લઈ રાજ્યપાલ સુધી લેખિત રજૂઆત કરી હોવા છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા પર્યાવરણ અને ખેતી સામે મોટું જોખમ ઊભું થયું છે। જોયું તો નહેર પર ઘાસ પીળું પીળું થઈ ગયું હતું, તો હું થોડોક અગાડી ગયો તે માટે, તો ત્યાં પણ ઘાસ પીળું થયું હતું। તો સિંચાઈ વિભાગના મેડમ છે એમને ફોન કર્યો હતો, પણ ત્યાર પછી કોઈ એના અધિકારીનો ફોન આવ્યો તો મેં જાણ કરી હતી કે આ રીતનું આ ઘાસ પીળું થઈ ગયું છે ને એમાં કોઈ કેમિકલ લાગતું છે। પછી અગાડી તપાસ કરતાં એવું ખબર પડી કે ગલુડાની અગાડીથી કોઈક કેમિકલ અંદર લાગ્યું છે। ત્યારે હાલમાં અત્યારે પલસાણાથી બધા જ ખેડૂતોને ખબર પડી છે કે અહીંયા કોઈ કેમિકલ આમાં છે।